મારા વાલા પ્રિયો, હું તમને ઈશ્વરના નામમાં શુભેચ્છા પાઠવું છું. શું તમે સારું કરી રહ્યા છો? શું તમે સ્વસ્થ છો, ખુશ છો? તમારે હંમેશા ઈશુમાં આનંદ કરવો જોઈએ, ખુશ રહેવું જોઈએ. એ જ પ્રભુની ઈચ્છા છે. તો પછી શા માટે દુઃખી થવું જોઈએ? શું પ્રભુ તમને મદદ કરતા નથી? શું તમારા હૃદયમાં રહેલા દુઃખને જાણનાર તે પ્રભુ નથી? તે તમારી સાથે વાત કરે છે અને દિલાસો આપે છે અને માર્ગદર્શન આપનાર પ્રભુ છે. સારું, આ સ્થળ અલગ દેખાય છે. આ કયું સ્થળ છે? શું તમે આમ વિચારી રહ્યા છો? શું તમે પરમેશ્વરના પ્રખ્યાત સેવક ડોક્ટર બિલી ગ્રેહામ વિશે સાંભળ્યું નથી? તેમણે વિશ્વના મહત્તમ લોકોને સુવાર્તાનો ઉપદેશ આપ્યો છે. તે પ્રભુના એવા દાસ છે જે લાખો લોકોને ઉદ્ધાર તરફ દોરી ગયા. તેઓએ આ પુસ્તકાલયને બિલી ગ્રેહામ લાઇબ્રેરી નામ આપ્યું છે અને આ એક પ્રકારનું સંગ્રહાલય પણ બનાવ્યું છે. અહીં ચિત્રિત કરવામાં આવ્યું છે કે તેઓને કેવી રીતે ઉદ્ધાર મળ્યો, સેવામાં કેવી રીતે નીકળ્યા અને કઈ રીતે સેવા કરી અને અંતે તેમણે કેવી રીતે પોતાની દોડમાં વિજય મેળવી પૂર્ણ કર્યું છે. આ સંગ્રહાલય ક્યાં આવેલું છે એમ પૂછો તો અમેરિકામાં ઉત્તર કેરોલિના નામનું એક રાજ્ય છે અને તેની અંદર ચાર્લેટ નામનું એક શહેર આવેલું છે. તેમનો જન્મ અને ઉછેર અહીં એક ગામમાં જ થયો હતો. તેમના પિતા પાસે એક વિશાળ પશુ ફાર્મ હતું અને તેઓ ખેતી કરતા હતા. એવી રીતે આ તે જ જગ્યા છે જ્યાં તેમનો જન્મ થયો, ઉછેર થયો અને આ તે જ જગ્યા છે જ્યાં ડોક્ટર બિલી ગ્રેહામ પરમેશ્વરના સ્પર્શથી પ્રભાવિત થયા હતા અને ઈશ્વરના એક મહાન દાસ બન્યા હતા. તેમના અવસાન પછી તેમના નશ્વર અવશેષો અહીં લાવવામાં આવ્યા હતા. તે પહેલા તેને વોશિંગ્ટન ડીસીના સંસદ ભવન કેપિટોલમાં રાખવામાં આવ્યા, પરંતુ તેમની જે ઈચ્છા હતી તેના પછી તેના જ મુજબ તેમને આ ગામની અંદર દફનાવવામાં આવ્યા હતા જ્યાં તેમનો જન્મ થયો હતો અને જ્યાં તેમનો ઉછેર થયો હતો. તેમની પત્નીને પણ અહીં દફનાવવામાં આવ્યા હતા. બિલી ગ્રેહામ 99 વર્ષની ઉંમર સુધી જીવ્યા હતા અને પોતાની સેવા પૂર્ણ કરી. તે પરમેશ્વરના એવા સેવક હતા જેમણે અંત સુધી સુવાર્તાનો ઉપદેશ આપ્યો હતો. તેઓએ અહીં તેમના વિશે ઘણી માહિતીને પ્રદર્શિત કરી છે. તે જોઈને આપણને ખૂબ જ આનંદ મળતો હોય છે. તેમણે ઉપયોગ કરેલી જે બાઇબલ હતી, તે જે પોડિયમ જ્યાં તેઓ ઉપદેશ આપતા હતા, તેમણે ઉપયોગમાં લીધેલી કેટલીક બીજી વસ્તુઓ, રશિયા સહિત તેમણે સેવા આપેલા સ્થળોની વિગતો પણ અહીં રાખવામાં આવી છે. તે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરી ચૂક્યા છે. તે સુવાર્તાનો ઉપદેશ આપવા માટે ભારત પણ આવ્યા હતા. વર્ષ 1973માં જ્યારે તેમણે ચેન્નઈ ખાતે એક સભામાં ઉપદેશ આપ્યો હતો, તે સમયે પરમેશ્વરે મને ત્યાં સલાહકાર તરીકે સેવા કરવાની તક આપી હતી. જે કાઉન્સેલર હોય છે તેવી રીતે સ્વયંસેવક તરીકે મેં કામ કર્યું હતું અને આ બધું યાદ રાખીને હું પ્રભુની સ્તુતિ કરું છું. તેથી જ્યારે તમે અમેરિકા જાઓ છો ત્યારે આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું તમે આમ વિચારો છો? ગીતશાસ્ત્ર 147ની 3જી કલમ, હૃદય ભંગ થયેલાને તે સાજા કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે. જે લોકો હૃદય ભંગ થયેલા છે તેઓને પ્રભુ સાજા કરે છે, તેઓના ઘાને તે રૂઝવે છે. શું આજે તમારું હૃદય તૂટેલું છે? શું તમારા હૃદયને અસર થઈ છે? કોઈએ કંઈક કહ્યું છે, કોઈએ મારા વિરુદ્ધ કંઈક કર્યું છે. મારું હૃદય તૂટેલું છે. તૂટેલા હૃદયને તમે બહાર બતાવી શકતા નથી. શું આવા બની ગયા છો? તૂટેલા હૃદયને બહાર બતાવી શકતા નથી. તમે કદાચ તે બતાવી શકતા ન હોવ. તમે ઠીક છો, તમે કદાચ આમ કહેતા હશો, પરંતુ અંદરથી તમે એવા નથી. તમારું તૂટેલું હૃદય અંદરથી ઘાયલ છે. કોઈએ તમને ઘાયલ કરી નાખ્યા છે. તેમના શબ્દોથી, કાર્યો દ્વારા તમને નકારી કાઢીને, અપમાનિત કરીને તમને કદાચ લોકોએ ઘાયલ કર્યા હશે. શું તમે ઘાયલ હૃદય સાથે ત્યાં ઊભા છો? ઈશુ પ્રભુ તમારી નજીક આવે છે, તમારા હૃદયને સાજા કરે છે, તમારા ઘાને રૂઝાવે છે. એવા પ્રભુ છે. હું વધસ્તંભ ઉપર તૂટી ગયો હતો. મારું હૃદય તે તૂટી ગયું હતું. તેઓએ મને ઘાયલ કર્યો. તેઓએ મારા શરીરને ઘાયલ કરવા કરતાં મારા હૃદયને વધારે ઘાયલ કર્યું હતું. તેઓએ મારા પર ખોટો આરોપ લગાવ્યો, મારા વિશે ખરાબ બોલ્યા. તેઓએ મને શક્ય તેટલું અપમાનિત કરી નાખ્યું હતું. તેઓએ મારું ખૂબ જ અપમાન કર્યું હતું. હું તે માર્ગમાંથી પસાર થયો હતો. શું તમે જાણો છો તે શેના માટે કર્યું? દીકરા તારા માટે, દીકરી તારા માટે. હું તમારી પીડા જાણું છું. હું તારી નિરાશા સમજી શકું છું. મને ખબર છે કે તમારું હૃદય તૂટેલું છે. હું જાણું છું કે તમે તમારા હૃદયમાં ઊંડે સુધી ઘાયલ છો મારી દીકરી. તેથી જ હું તમારી સાથે વાત કરું છું. હું તમારા ઘાને રૂઝાવનાર પ્રભુ છું. હું તને સાજો કરનાર પ્રભુ છું. નિરાશ થશો નહીં. આ બધું તે કાયમી નથી. શું તેઓએ મને વધસ્તંભ ઉપર આટલું દુઃખ ન આપ્યું, આટલું ઘાયલ કર્યું ન હતું? કેટલા સમય હતું? હું ત્રીજા દિવસે ફરી જીવી ઉઠ્યો. તે પછી કોઈ મને નુકસાન પહોંચાડી શક્યું નહીં. ચોક્કસ અંત આવશે. તેથી ડરશો નહીં, નિરાશ થશો નહીં, પરેશાન ન થાઓ.
હું તમારી સાથે વાત કરું છું. હું તમારા બધા કાને રૂઝાવી રહ્યો છું. હું કહું છું કે તમે બિલકુલ પરેશાન થશો નહીં. તે કેટલા મહાન પ્રભુ છે, શું તમે તે જોયું? હવે તેમને જોઈને કહો કે હે પ્રભુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. હું તૂટેલા હૃદય સાથે ઊભો છું, ઘાયલ હૃદય સાથે ઊભો છું. મારી સાથે વાત કરવા બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ. હૃદય પર હાથ રાખીને કહો, હે ઈશુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. તમે મારા ઘાયલ હૃદયને રૂઝાવી દીધું છે પ્રભુ. તમે મારા તૂટેલા હૃદયને દિલાસો આપી રહ્યા છો. તમે મારી ખૂબ નજીક રહી રહ્યા છો. તમે મારા માટે માર ખાધો, ઘાયલ થયા અને તે માર્ગમાંથી પસાર થયા. મને દિલાસો આપવા અને મારા ઘા પર પાટો બાંધવા બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.